અને ગાય માટે તો આપણે એક ગીત પણ છે કે ગાવડી પોતે રે પોતાના દૂધ નથી પીતી, ઉપકારી એનો આત્મા. ગોપાલ ગૌશાળાની અંદર પુષ્ટિમાર્ગ સંપ્રદાય દ્વારા વિંધ્યવાસિની માતાના સંતાન, જેમની કુલદેવી સ્વયંમાં વિંધ્યવાસિની છે, એના શિષ્યો દ્વારા શ્રીમદ ભાગવત પારાયણ થઈ રહ્યું છે. અને એમાંય આ દિવ્ય સ્થાન ગૌશાળાનું છે. અને ત્યાં આવીને ગાય માતાનો પ્રચાર કરવો એ જરૂરી છે. કારણ કે ગાય એ સૌથી મોટું પરોપકારી આત્મા જીવ છે. એ પોતાનું દૂધ આપણા પોષણ માટે આપી દે. સાયન્સે સાબિત કર્યું છે કે કેન્સર પણ ગાયનું દૂધ નથી થવા દેતી. એટલે માવા ખાતા હોય ને એને બને ત્યાં સુધી ન મુકાય ને તો કમસે કમ ગાયનું દૂધ ચાલુ કરવું, ઘી ચાલુ કરવું. કારણ કે માવા તો તમે મૂકવાના નથી, તો મને પાકી ખબર છે. અરે આ બાજુ ડબલીનું કેમ છે, ઓલી ચપટી વાળી છે નથી, બધાને ન હોય પણ 5 તો હોય જ. તે ચાયણી મારું હમણાં નીકળે તો તમે પણ માતાજીઓ બંધ કરી દેજો. કારણ કે એ ગલોફા કપાવવા પડે ને જે દશા થાય છે ને, ભાઈઓની તો હજી સમજ્યા કે એ ભાઈઓ હોય ને ડૉક્ટર વહુ પડે ચાલે, બહેનોની દશા બહુ કપરી થાય છે. અને મેં તો કેટલાય કેન્સર પેશન્ટને મળી છું, એણે એમ કીધું દીદી તમે દવા આપો ને અમે તમારા હાથે મરી જઈએ, પણ આ દુઃખ હવે નથી સહન કરવું. આવી સ્થિતિ થાય છે, માટે વ્યસન છોડી દેજો.